તો સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વખતે ખેડૂતો જ્ઞાતિ જાતિ કે પક્ષના ભેદભાવ ભૂલી પોતાની ખેડૂત પેનલ બનાવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે। મૂળી તાલુકા પંચાયતની 18 અને જિલ્લા પંચાયતની 3 બેઠકો પરથી આ પહેલ શરૂ કરવામાં આવી છે। સિંચાઈ, પાક વળતર અને જણસના ભાવ જેવા પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ રહેલા મુખ્ય રાજકીય પક્ષો સામે ખેડૂતોમાં ભારે રોષ છે। ખેડૂત પેનલ તરીકે ખેડૂત બધા નેતા પણ રડવાના છે। ખેડૂતમાં જીને પણ રડવું હોય એના માટે પણ ચૂંટણી છે। અત્યારે પણ મારે કાલ મેં વિડીયો બનાવીને મેકો તો કે ભાઈ જીને ચૂંટણી રડી હોય ખેડૂત પેનલ તરફમાં રડવાની છે। કોઈને ભાજપમાંથી નથી રડવાના, અમે કોંગ્રેસમાંથી નહીં, આપમાંથી એકેય પાર્ટીમાંથી નહીં, કારણ કે એકેય પાર્ટીએ અમારું કામ કરેલું નથી। એટલે અમે જીને રડવું હોય એ અમારો કોન્ટેક્ટ કરે। કાલ મારે ગઢાથી મહેન્દ્રસિંહનો ફોન આવ્યો તો મહેન્દ્રસિંહ રહ્યા વગડિયાની સીટમાંથી ઉમેદવારી લખાવવાના છે। જિલ્લા પંચાયતની જે સીટ છે, ધારો કે મૂળી તાલુકાને અમારી 3 જિલ્લા પંચાયત છે ને 18 તાલુકા પંચાયત છે, એટલે તમામ જે સીટો છે એના ઉપર ઉમેદવાર અમે ખેડૂત પેનલ બનાવીને લડાવવાના છે। ખેડૂત પોતે જ ખેડૂતનો નેતા છે અને ખેડૂત હવે કોઈ પણ આ જે મોટા પક્ષો છે ભાજપ, કોંગ્રેસ ને આપ એમાં એનાથી અળગા રહી અને અમારી રીતે ખેડૂતોના મત છે। આ જે આખી ચૂંટણી છે મુખ્ય મતો ખેડૂતોના હોય છે અને ખેડૂતોને પ્રતિનિધિ તરીકે ચૂંટે એના માટેના અમારા પ્રયાસો છે।